કોઈ વસ્તુની માંગ અને તેના ભાવ વિશે એકઠી કરેલી માહિતી આપણને આપેલી છે. એના પરથી નિયત સંબંધ રેખા મેળવવાની છે. માંગની ભાવ પરની અહીંયા ભાવને x લખીએ અને માંગને y લખીએ. એનો મતલબ કે માંગની x પરની એટલે y ની x પરની નિયત સંબંધ રેખા અને છેલ્લે x બરાબર કેટલા લઈશું આપણે 40 લઈશું. છેલ્લે જ્યારે માંગ રેખા આવી જાય એટલે કે આપણે જે દાખલો આવી જાય નિયત સંબંધ રેખા એના પછી x બરાબર કેટલા લઈશું આપણે 40. માંગ રેખા બોલાય કે માંગ રેખા નહીં નિયત સંબંધ રેખા. ઓકે ચલો હવે આ આંકડાઓ કેવા છે એ જોવાના. એના પરથી જે છે એ પહેલા આ બંનેનો સરવાળો કરવાનો. આ તો બધું ખાસ કરવાનું જ પહેલા શું કરવાનું સરવાળો. એને કહેવાય સિગ્મા એક્સ અને આ સરવાળાને શું કહેવાય સિગ્મા વાય. 38 36 37 37 36 38 39 36 અને 38 આ બધાનો સરવાળો કરીએ તો 335 થાય. એ જ રીતના 12 18 15 12 17 13 15 અને 12 એનો સરવાળો 127 થાય. ચલો આ બે સરવાળા આવી ગયા. આવું એકાઉન્ટમાં આવે ખબર અંડરલાઈન 2. હું તો ખાલી એમ જ સારું લાગે એટલા માટે કરું. ચલો એક્સ બારમાં કેટલા કરવાના તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એન. સિગ્મા એક્સ બાર કેટલો છે તો 335. એન નથી ખબર. એ જ રીતના વાય બાર કેટલો છે 127. એન નથી ખબર તો એન જોઈ લે. 1 2 3 4 5 6 7 8 અને 9. એન બરાબર કેટલા છે 9. ભૂલમાં ફોર્મમાં 10 નહીં લઈ લેતા બરાબર 9. અહીંયા પર કેટલા 9 એટલે એક્સ બાર બરાબર 335 ભાગ્યા 9 કરવાના એટલે જવાબ આવે 37.22. ઓકે એ જ રીતના વાય બાર બરાબર 127 ભાગ્યા 9 કરવાના એટલે જવાબ આવે 14.11. હવે જ્યારે પોઈન્ટમાં આવે એટલે એને યુવીની રીત કહેવાય. એટલે અહીંયા આપણે ધરવાનો એ. અહીંયા એ બરાબર નજીકમાં ધરી લેવાનો કેટલો ચલો 37. એ બરાબર 37 ધરીએ અને બી બરાબર કેટલા ધરીએ તો બી બરાબર 14 15 જે ધરવું ચાલો 14 ધરી લે. નજીકમાં ધરી લેવાનું એને યુવી ની રીત કહેવાય. એટલે અહીંયા લખવાનું યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બી. છેદમાં સીએક્સ ને સીવાય આવે. શું આવે સીએક્સ ને સીવાય. પરંતુ આ દરેક સંખ્યાને ભાગી શકાય એવી હોય તો જો દરેક સંખ્યાને 2 વડે ભાગી શકાય પણ 37 ને ન ભગાય 39 ને ન ભગાય. આ દરેક સંખ્યાને 2 વડે ભાગી શકાય 13 15 ને 17 ને એ બધું નહીં ભાગી શકાય. એટલા માટે આપણે છેદમાં સીએક્સ ને સીવાય લીધું નથી. પણ ઉપર લખી દેવાના એ બરાબર કેટલા તો એ બરાબર લખી દેવાના 37. બી બરાબર કેટલા તો બી બરાબર લખી દેવાના 14 જે આપણે ધાર્યા એ. એવું નથી કે આ જ ધારવાનું તમે કોઈ પણ ધારી શકો. તમે 40 પણ ધારો તમે એ 15 ધારો 10 ધારો જે ધારો હોય. 38 માંથી 37 જાય તો 1. 36 માંથી 37 જાય તો -1. 37 માંથી 37 0. 37 માંથી 37 0. 36 માંથી 37 -1. 38 માંથી 37 1. 39 માંથી 37 2. 36 માંથી 37 -1 અને 38 માંથી 37 1. ઓછા ઓછાનો સરવાળો અને વત્તા વત્તાનો સરવાળો 1 2 3. ઓછા કેટલા છે 3 છે. એ જ રીતના વત્તા કેટલા છે જોઈ લે 1 2 3 4 ને 5 વત્તા 5 છે. 5 એ વત્તા છે અને ઓછા 3 છે તો વત્તા 5 માંથી ઓછા 3 જાય તો 2 જવાબ આવે. એટલે સિગ્મા યુ કેટલો આવે 2. હવે સિગ્મા વી કરીએ. ચલો 14 છે 12 માંથી 14 જાય તો -2. 18 માંથી 14 જાય તો 4. 15 માંથી 14 બાદ કરીએ તો 1. 12 માંથી 14 -2. 17 માંથી 14 3. 13 માંથી 14 -1. ફરીથી 13 માંથી 14 -1. 15 માંથી 14 1 અને 12 માંથી 14 -2. ઓછા ઓછાનો સરવાળો અને વત્તા વત્તાનો સરવાળો 4 ને 1 5. 5 ને 3 8. 8 ને 1 9 એટલે વત્તા 9. ઓછા કેટલા છે 2. 2 ને 2 4. 4 ને 1 5. 5 ને 1 6. 6 ને 2 8 ઓછા 8 એટલે જવાબ આવ્યો 1. એટલે સિગ્મા વી બરાબર કેટલો આવે 1. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો એને યુવી કહેવાય. એટલે એ લખવાનું યુવી 1 ગુણ્યા 2 પરંતુ કોઈ પણ એક જ સંખ્યા હોય તો ઓછા જ રહે. 1 ગુણ્યા 4 એક જ સંખ્યા ઓછા છે એટલે ઓછા. 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 જ થાય. 1 ગુણ્યા 3 ઓછા 3. 1 એકુ 1 2 એકુ 2 1 એકુ 1 2 એકુ 2. આ તો શું કરતા છે આપણે બધું માઇનસ જ આવ્યું જો 2 ને 4 6
6 ને 3 9, 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 1 13, 13 ને 2 15, 15 પણ કેવા માઇનસ, એટલે સિગ્મા યુવી બરાબર -15. બધી જ વસ્તુ મળી ગઈ. હવે એક બાકી, એને કહેવાય યુ સ્ક્વેર. એક જ સંખ્યાનો વર્ગ કરવાનો, ખબર ને? એટલે આ કોષ્ટક લાંબુ રહે એના કરતા એક્સ વાય હોય ને ફટ 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 ખાલી બે જ કોલમ બને. ચાલો જોઈએ. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1. ઓછા હોય કે વત્તા હોય, વર્ગ તો વત્તા જ થાય, યાદ રાખવાનું. 1 1 2, 2 ને 1 3, 4, 4 ને 4 8, 8 ને 2 10. એટલે સિગ્મા યુ સ્ક્વેર કેટલો આવે? 10. દરેકે દરેક રકમ મળી ગઈ. હવે બી નું કોષ્ટક બની ગયું, એના પરથી બી નું સૂત્ર મૂકીએ. એન સિગ્મા યુવી વાળું સૂત્ર જે એક્સ વાય કરતા હતા ને એ છે. સિગ્મા યુવી માઇનસ સિગ્મા એક્સ લખતા એની જગ્યાએ યુ, સિગ્મા વાય લખતા એની જગ્યાએ વી, અને છેદમાં આપણે એક્સ નું આખું પદ લખતા એની જગ્યાએ યુ નું લખવાનું. સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. દરેકે દરેક રકમ શોધિત કરેલી છે, એટલે કઈ જ ચિંતા નથી. એન આપણને ખબર છે 9, યુવી એ લખેલો છે -15. યુ કેટલો? તો યુ 2 છે અને વી કેટલો? તો 1 છે. કેટલું સરળ કહેવાય. તો દાખલા કેલ્ક્યુલેટર વગર થઈ જાય એવો છે. યુ સ્ક્વેર 10, સિગ્મા યુ કેટલા છે? 2, એનો વર્ગ. ચલો કેલ્ક્યુલેટર વગર થઈ છે ને. 15 નવા 135, પણ ઓછા, ફરીથી ઓછા છે 2 એકુ 2. 10 ગુણ્યા 9 90 થાય અને 2 નો વર્ગ 4 થાય. ઉપર બંને ઓછા છે, ઓછા ઓછા વત્તા થાય, પણ નિશાની મોટી સંખ્યાની એટલે ઓછા જ રહે. 135 ને 135 માં 2 ઉમેર તો 137, પણ નિશાની માઇનસ નહીં. 90 માંથી 4 જાય તો 86, એટલે જવાબ આવ્યો ખરો પણ માઇનસમાં. 137 ભાગ્યા 86 કરીએ તો 1.59 આપણો જવાબ આવ્યો, 1.59. આ એક જવાબ આવી ગયો. એ જ રીતના હવે એનો શોધી કાઢવાનો. એ તો આપણે કેટલા વખતથી શોધતા છે, એટલે એ તો આપણને આવડી જ જવું જોઈએ. વાય બાર કેટલો આવેલો પોઈન્ટમાં? હે યાદ રાખજો, 14.11. બી કેટલો આવેલો? -1.59 છે. અને એક્સ બાર કેટલો છે? તો એક્સ બાર 37.22 છે. ઓકે, ચલો 14.11 તો લખી જ દેવાના. ઓછા ઓછા વત્તા થશે, પહેલા આનો ગુણાકાર કરી દે બંનેનો, એ પણ ઓછા જ મળશે. આ ઓછાનો ગુણાકાર 1.59 ગુણ્યા 37.22, એનો સરવાળો કરવાનો છે, પણ પહેલા ઓછા જ કરીશું. 59.4 આંકડા નથી લેવાના, આપણે 18 લઈશું. 17 98 આવે છે, એટલે આપણે 18 લઈ લઈશું. અને આનો સરવાળો કરી દેવાનો 14.11 વત્તા 59.18. હવે આનો સરવાળો કરે એટલે કેટલા આવવાના? તો છેલ્લે 29 આવે. જો 18 ને 11 29, અને આ 14 માં 1 ઉમેરે તો 73 જેવા થાય, એટલે 73.29. આ છેલ્લો એ નો જવાબ આવે. હવે તો એ આવી ગયો, પણ એક્સ બી આપેલો છે આપણને ઉપર, એટલે આપણે વાય કેપ તો મસ્ત શોધી શકવાના દાખલામાં. વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. આ દાખલાની અંદર એક્સ ની કિંમત આપણને આપેલી છે, એ શોધી લીધો 73.29. બી પણ આવેલો જ છે, પણ માઇનસમાં 1.59 છે, એટલે કાઉન્સમાં લખીએ. અને એક્સ ની કિંમત આપેલી હોય તો કરવાનું, બાકી અહીંયા સુધી બરાબર છે. એક્સ ની કિંમત આપણને આપી દીધેલી છે 73.29 વત્તા ઓછા ઓછા જ થવાના છે, પણ આપણે એકવાર વત્તા રાખીએ -1.59. અને એક્સ ની કિંમત આપણને લેવાની કેટલી કીધેલી છે? અહીંયા 40, એટલે એક્સ ની કિંમત અહીંયા 40 લખી દેવાની. ચલો પહેલા 73.29 વત્તા આ બેનો ગુણાકાર જે ઓછા થવાનો છે, એટલે કેટલો? 1.59 ગુણ્યા 40 કરવાના. 1.59 ગુણ્યા 40 કરે 63.6 આવે. હવે વત્તા ઓછા ઓછા કરી નાખવાના. 73.29 માઇનસ 63.6, એટલે છેલ્લો જવાબ જે આપણને જોઈતો હોય તે મળી જાય. 73.29 માઇનસ 63.6 આપણે કરીએ એટલે આપણો જવાબ આવી જાય કેટલો? 9.69. 9.69. આટલો જવાબ આપણો ફાઇનલ. પણ આપણને શું કીધેલું છે? તો આપણને એવું કીધેલું છે માંગ 100 એકમોમાં છે, તો અહીં લખવાનું 100 એકમો. અહીં એકમો લખી દેવાનું, તો થોડુંક વધારે સારું લાગે. શિક્ષકને પણ એવું લાગે કે તમને થોડું આવડતું છે ને, તમે જાણો છો. એટલે આ દાખલો એકદમ સરળ કહેવાય, અને આ પ્રમાણે તમે આ દાખલાની શરૂઆત કરી અને દાખલો અંત સુધી પહોંચાડી
શકો. 8 કારીગરોના યંત્ર પર કામ કરવાનો અનુભવ વર્ષમાં આપેલો છે અને તેમને દર 100 એકમોમાં, જો 100 એકમ છે એટલે એકમ આપેલા તેમાં ગુણ્યા 100 કરવા પડે. આપણે ઉત્પાદિત કરેલા ખામી રહિત એકમોના આધારે મેળવેલ દેખાવ મૂલ્યની વિગત નીચે મુજબ આપેલી છે. અહીંયા અનુભવ કેટલો આપેલો છે? 17 વર્ષ. એનો મતલબ કે x બરાબર આપણે 17 લઈને દાખલો કરવો પડશે છેલ્લે જ્યારે આવે ત્યારે. જુલાઈ 22માં દાખલો પૂછાયો છે. સૌ પ્રથમ જે આપણને કારીગરનો અનુભવ આપેલો છે એને x નામ આપી દે અને જે દેખાવ મૂલ્ય છે એને y નામ આપી દે. આટલું કરે પછી સૌ પ્રથમ જ્યારે પણ દાખલો ગણે એટલે સરવાળો જ કરવાનો, બીજું કંઈ જ નહીં કરવાનું. સિગ્મા x અને સિગ્મા y. કોઈ પણ દાખલો પૂછાય, બીજું ચેપ્ટર હોય કે ત્રીજું ચેપ્ટર હોય, તમારે પહેલા સરવાળો જ કરવાનો. ચલો સરવાળો કેટલો થાય? 5, 12, 15, 8, 20, 18, 22 અને 25. આ બધાનો સરવાળો કરે એટલે 125 થાય. 80, 82, 85, 81, 90, 90, 95, 97 આ બધાનો સરવાળો કરે એટલે 700 એટલે કે 700 થાય. ઓકે, ચલો સરવાળો થઈ ગયો. સરવાળો થઈ જાય એટલે x બાર ને y બાર શોધી જ કરવાનો, કે સરવાળો મળી ગયો તો શોધતા કંઈ વાર નહીં લાગે. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. આ આપણને શેમાં કામ લાગવાનું છે? એ શોધવા માટે. તો 125 ના છેદમાં નથી ખબર અને 700 ના છેદમાં નથી ખબર. ચાલો 125 પર રકમ કેટલી છે? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે ટોટલ 8 કારીગરો એ લખેલું છે 8. તો તમારે ગણી લેવાનું, બરાબર? એટલે n બરાબર કેટલા લેવાના છે આપણે? 8. અહીંયા 8 લઈશું અને અહીંયા પણ 8 લઈશું એટલે x બાર નો જવાબ આવી જાય 125 ભાગ્યા 8 એ આપણો x બાર 15.63. ઓકે, આ એક પહેલો જવાબ. એ જ રીતના y બાર બરાબર 700 ભાગ્યા 8 એટલે 87.5. આ આપણને y બાર મળી જાય. આવું થઈ જાય પછી તમારે ધારવું પડે એટલે આપણે a અને b ધારી લઈએ. તો અહીંયા a બરાબર નજીકમાં ધારી લેવાનું કેટલા? 15 અને b બરાબર પણ અહીંયા નજીકમાં જ ધારી લેવાનું કેટલા ધારીએ? ચલો 87. એવું નથી કે આ જ ધારવાનું, 90 ધારે તો પણ ચાલે. ઓકે, કોઈ ચિંતા કરવાની, ઈચ્છા થાય એ ધારવાનું. અહીંયા u બરાબર x માઇનસ a. હવે આ જે દરેક રકમ છે એને ભાગી શકાય એવું હોય તો છેદમાં લખવાનું, એને cx કહેવાય. અને v બરાબર y માઇનસ b, એમાં પણ cy કહેવાય. પણ દરેક રકમને ભાગી શકાય એવું છે જ નહીં. જો આ દરેક રકમને ભાગી શકાય કોઈ એક જ રકમથી 2 વડે ભાગી શકાય, પછી 81 આવી ગયા, 95 આવી ગયા, 97 આવી ગયા. અને 5 વડે ભાગી શકાય, 12 ને નહીં ભાગી શકાય. અને 2 વડે ભાગી શકાય, 5 ને 15 ને નહીં ભાગી શકાય. એટલે એવું હોય ત્યારે આપણે નહીં લેવાનું, બરાબર? ચલો હવે a બરાબર આપણે લખી દેવાના. અહીંયા a બરાબર 15 અને b બરાબર 87. હવે આપણે બાદબાકી કરી દેવાની, તો કેલ્ક્યુલેટરનું કામ છે, આપવું તો છે નહીં. તો 5 માંથી 15 માઇનસ 10, 12 માંથી 15 માઇનસ 3, 15 માંથી 15 બાદ કરીએ તો 0, 8 માંથી 15 બાદ કરીએ તો -7, 20 માંથી 15 બાદ કરીએ તો 5, 18 માંથી 15 બાદ કરીએ તો 3, 22 માંથી 15 બાદ કરીએ તો 7 અને 25 માંથી 15 બાદ કરીએ તો 10. ઓછા ઓછાનો સરવાળો ને વત્તા વત્તાનો સરવાળો. 10 ને 7 17 ને 20 ને 5 25 એટલે અહીંયા લખવાના +25. 10 ને 13, 13 ને 20 એટલે -20 લખવાના. 25 માંથી 20 જાય તો 5, એને કહેવાય સિગ્મા યુ. સિગ્મા યુ બરાબર કેટલા આવ્યા? 5. એ જ રીતના સિગ્મા વી મળશે. ચાલો સિગ્મા વી પણ શોધી કાઢીએ. 80 માંથી 87 જાય તો -7, 82 માંથી 87 જાય તો -5, 85 માંથી 87 જાય તો -2, 81 માંથી 87 જાય તો -6, 90 માંથી 87 3, 90 માંથી 87 3, 95 માંથી 87, 90 માંથી તો 3 આવી ગયા, પણ 95 માંથી 87 એટલે 8, 97 માંથી 87 ની બાદ કરો, 97 માઇનસ 87 એટલે 10. ઓછા ઓછાનો સરવાળો અને વત્તા વત્તાનો સરવાળો. 10 ને 8 18, 18 ને 3 21, 21 ને 3 24 એટલે વત્તા 24. 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 6 20 એટલે -20. 24 માંથી 20 જાય તો 4 આવે, એને સિગ્મા વી કહેવાય. હવે બંનેનો ગુણાકાર એને યુવી કહેવાય. એટલે અહીંયા આપણે લખીને યુવી. 10 ગુણ્યા 7 70, 1 ઓછા ને 2 ઓછા એટલે વત્તા થઈ જાય. 3 50 15, બંને ઓછા છે એટલે વત્તા થઈ જાય. 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 જ થાય. 7 6 42 થાય, પણ આ પણ ઓછા ને આ પણ ઓછા એટલે વત્તા થઈ જાય. 5 તાળી
15, 3 ગુણ્યા 3 9, 7 અથા 56, 10 ગુણ્યા 10 100. આ બધાનો સરવાળો એને કહેવાય સિગ્મા યુવી. અહીં તો ઓછા જેવું છે જ નહીં, બધું વધતા જ આવેલું છે. એ બધાનો સરવાળો કરીએ તો 360 થાય. એટલે સિગ્મા યુવી કેટલા આવ્યા? 307. હવે એક જ સંખ્યાનો વર્ગ કરવાનો અને એ સંખ્યા એટલે યુ સ્ક્વેર. યુ સ્ક્વેર એટલે યુ નો વર્ગ કરીએ. હવે તો યુ નો વર્ગ 10 નો વર્ગ 100, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49 અને 10 નો વર્ગ 100. સરવાળો કરી દેવાનો, એને કહેવાય સિગ્મા યુ સ્ક્વેર. ચલો સરવાળો 100 9 0 49 25 9 49 ને 100, એનો સરવાળો કરતો 341 341 થાય. આટલું આવે એટલે તો દાખલો એકદમ ઈઝી થઈ ગયો. હવે સૂત્ર જ મૂકવાનું છે. આ બધી રકમ શોધી કાઢી આખો દાખલો જ થઈ જવાનો હોય. બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અને એન સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ આખાનો વર્ગ. એન કેટલા છે તો એન આપણે લખેલા છે 8. ઓકે 8 લખી દઈએ. યુવી કેટલા છે તો 307. યુ કેટલા છે તો 5. વી છે 4. એન સિગ્મા યુ સ્ક્વેર એટલે એન તો 8 છે જ. યુ સ્ક્વેર 341 છે અને યુ છે 5. અહીંયા એનો વર્ગ કરી દેવાનો. 307 ગુણ્યા 8 કરવાનો. 307 ગુણ્યા 8. 307 ગુણ્યા 8 આપણે કરવાના છે. 307 ગુણ્યા 8 કરે તો કેટલા થાય? જો આપણે કેલ્ક્યુલેટરમાં કરી લેવાના. 307 ગુણ્યા 8 તો 307 ગુણ્યા 8 કરીએ. 307 ગુણ્યા 8 કેટલા આવે? 2456 આવે. એટલે એ લખવાના 2456. 5 ચોગ 20. 341 ગુણ્યા 8 કરવાના. 341 ગુણ્યા 8 કરવાના એટલે 27 28 આવે. કેટલા આવે? 27 28. 5 નો વર્ગ 25. હવે 2456 માંથી 20 જાય. 2456 માંથી 20 જાય તો 24 36 વધે અને 27 28 માંથી 25 જાય તો 27 તો વધે, 28 માંથી 25 એટલે 0 3. ઓકે, એટલે આપણને બી મળી જાય. બી બરાબર 24 36. બી બરાબર 24 36 ભાગ્યા 27 03. 27 03 એટલે આવે 0.90. જવાબ કેટલો આવે? 0.90. એટલે બી આપણને મળી ગયો 0.90. બી આવી જાય એટલે હવે આપણે કરવાનો એ. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. કેટલા કરવાના? વાય બાર ઓછા બી એક્સ બાર. 4 5 6 7 8. ચલો વાય બાર કેટલો છે? વાય બાર છે 87.5. વાય બાર આપેલો છે આપણને 87.5. બી કેટલો છે તો 0.90 અને એક્સ બાર કેટલો છે તો 15.63. 15.63. 87.5 છે, બેઠા જ લખી દેવાના. 0.90 નો ગુણાકાર કરવાનો કોની સાથે તો 15.63 સાથે. 0.90 નો ગુણાકાર 15.63 સાથે આપણે કરવાનો એટલે આપણો જવાબ કેટલો આવે? 14.067. જો કરીએ 0.90 ગુણ્યા 15.63 કેટલા આવે? 14.067. 14.067 આપણો જવાબ આવે. અને એમાંથી બાદ કરી દેવાના 87.5 એટલે જવાબ આવે 73.43. 73.43. શું જવાબ આવે? એ નો. હવે છેલ્લે વાય કેપ શોધવાનો. વાય કેપ બરાબર એ વત્તા બીએક્સ. એ શોધી લીધો 73.43. બી પણ શોધેલો છે 0.90 અને એક્સ આટલો જ જવાબ આવે. પણ ઉપર એક્સ આપેલો છે કેટલો? એક્સ બરાબર 17 લેવાના કયા છે એટલે અહીંયા એક્સ બરાબર 17 લઈ લેવાના. 73.43 વત્તા 0.90 અને એક્સ બરાબર 17. એટલે એક્સ બરાબર 17 નો ગુણાકાર કરી દેવાનો એટલે 73.43 વત્તા 0.90 ગુણ્યા 17 આપણે કરીએ એટલે જવાબ આવશે 15.3 અને 73.43 વત્તા 15.3 કરીએ એટલે 88.73. વાય કેપ બરાબર કેટલા આવે? 88.73. આ છેલ્લો જવાબ આપણો આવે.
એટલે ખાસ અગત્યનો દાખલો આ ગણાવી શકાય અને ખૂબ જરૂરી દાખલો છે. આવા દાખલાઓ આપણને પરીક્ષામાં પૂછાશે એટલે આ દાખલાની તૈયારી તમારે ખાસ અને વ્યવસ્થિત રીતે કરી લેવાની. છૂતક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોમાંથી 5 કુટુંબોની દૈનિક આવક રૂપિયામાં અને તેમનો વપરાશ એ પણ રૂપિયામાં નીચે મુજબ આપણને આપેલો છે. આ પરથી વપરાશ ખર્ચની દૈનિક આવક પરની વપરાશ ખર્ચને આપણે ધારવાનું છે y અને દૈનિક ખર્ચને આપણે રાખીએ x. એટલે x અને y એ આપણને આપેલું છે એટલે વપરાશ ખર્ચની એટલે કે y ની દૈનિક આવક પરની એટલે કે x પરની એટલે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને દૈનિક આવક બરાબર ₹500 એટલે કે આપણે જે a બરાબર છે છેલ્લો જવાબ આવવાનો છે x બરાબર એ x બરાબર કેટલા લેવાના છે આપણે 500 લઈશું છેલ્લે જવાબ આવે પછી. શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ આપણે શરૂઆત કેવી રીતના કરીએ ખબર જ છે. સૌપ્રથમ સરવાળો કરવાનો એને કહેવાય સિગ્મા x અને આ બાજુનો સરવાળો કરીએ એને કહેવાય સિગ્મા y. સિગ્મા x એટલે 200 + 300 + 400 + 600 + 900 આ દરેકનો સરવાળો કરી દેવાનો એટલે દરેકનો સરવાળો થાય 2400. ચલો 180 270 320 480 અને 700 આ દરેકનો સરવાળો થાય 1950. એટલે હવે x બાર શોધી કાઢવાનો. x બાર નું સૂત્ર શું? તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n જે આગળ જોઈ ગયા છે અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. ચલો 2400 છે અને ટોટલ સંખ્યા કેટલી છે 1 2 3 4 અને 5 એટલે ભાગ્યા 5. અહીંયા y બાર 1950 ભાગ્યા 5 એટલે x બાર ની કિંમત આપણને મળે કેટલી મળે તે જોઈ લઈએ. x બાર બરાબર 2400 ભાગ્યા 5 આપણે કરીએ તો આપણને મળે 480 અને y બાર ની કિંમત 1950 ભાગ્યા 5 આપણે કરીએ તો આપણને મળે 390. હવે જે રીતે દાખલો તમે કરવો એ કરી શકો. uv ની રીતે પણ કરી શકો x - x બાર ની રીતે પણ કરી શકો પણ જ્યારે આ રીતનું આવે ને ત્યારે uv કરેલું વધારે સારું. કેમ? કેમ કે uv કરે તો એકદમ સરળતાથી દાખલો થઈ જાય. x - x બાર ની રીતે ન થાય એવું નથી કહેતો પણ એકદમ સરળતાથી થઈ જાય uv ની રીતે જો કરીએ આપણે. u બરાબર સૂત્ર શું? u બરાબર x - a ના છેદમાં cx અને v બરાબર y - b ના છેદમાં કેટલા cy. આ ખૂબ સરળ અને એકદમ ઈઝી દાખલો ગણાવી શકાય. જો કેટલા છે અહીંયા તો x બરાબર આપણે 480 અને y બરાબર 390 છે. તો આપણે શું કરીશું તો આપણે ધારવાનું છે. શું ધારી શકીએ તો x બાર બરાબર આપણે a છે તો a બરાબર તમે 500 પર ધારી શકો તો a બરાબર ચાલો આપણે 500 ધારી લઈએ. a બરાબર કેટલા ધાર્યા 500 અને b બરાબર કેટલા ધારીએ તો b બરાબર પણ આપણે એવું ધારીએ કે જે નજીકનું ધારીએ તો b બરાબર જે દરેકમાં કામ લાગે એવું આપણે ધારી લઈએ. કેટલું ધારીએ ચાલો 350 ધારીએ. એવું નહીં જે ધારવું એ ધારી શકીએ. હું તમારી ઈચ્છા મુજબ આપણે ધારવાનું છે તો અહીંયા આપણે લખીએ. હવે a બરાબર આપણે કેટલા ધાર્યા a બરાબર આપણે 500 ધારેલા છે અને b બરાબર કેટલા ધાર્યા b બરાબર આપણે 350 ધાર્યા છે. પણ અહીંયા cx લખેલું છે. કેમ cx લખ્યું? તો cx લખવાનું કારણ એ છે આ દરેકે દરેક રકમને આપણે 100 વડે ભાગી શકીએ એમ છે. હું તમને એક વસ્તુ બતાવી દઉં પહેલા. u ની એક કિંમત તો પહેલા 200 છે તો 200 લખી દે. ધાર્યા કેટલા 500 એટલે -500 લખીએ અને ભાગ્યા લખીએ 100. કેમ 100? કેમ કે દરેકે દરેકને આપણે 100 વડે ભાગી શકીએ એટલે cx 100 થાય. એટલે -300 ના છેદમાં 100 લખીએ તો જવાબ કેટલા આવે -3. એટલે પહેલામાં -3 કેવી રીતના આવી એ ખબર પડી. એ જ રીતે બીજામાં શું કરવાનું 300 માંથી 500 બાદ કરી એટલે 200 આવે. 200 ના છેદમાં 100 એટલે -2. 400 માંથી 500 બાદ કરીએ એટલે -100 આવે. -100 ના છેદમાં 100 એટલે -1. 600 માંથી 500 જઈએ તો +100 આવે. +100 ના છેદમાં 100 એટલે 1 આવે અને 900 માંથી 500 જાય તો 400 આવે. 400 ના છેદમાં 100 એટલે 4 આવશે. છે કેટલું સરળ અને ઈઝી રીતે થઈ જાય. કેટલી નાની રકમ થઈ ગઈ. એટલે આ રીતે પણ આપણે દાખલો કરી જ શકીએ. 3 ને 2 5 5 ને 1 6 એટલે -6 છે અને +5 છે 4 ને 1 5
એટલે આપણે સિગ્મા યુ જે આવે એ કેટલો આવે -1 આવે. એકદમ ઇઝી. હવે 350 છે તો આ પણ એક જોઈ લઈએ આપણે. 180 માંથી 350 ને બાદ કરવાના. 180 - 350 અને છેદમાં કેટલા લેવાના? તો દરેકને આપણે તમે જોઈ શકો અહીંયા 10 વડે ભાગી શકાય એવું છે. દરેકને કેટલા વડે ભાગી શકાય? 10 વડે. તો આપણે શું કરવાનું હવે? 180 છે એ 180 લખવાના અને 180 - 350 કરવાના એટલે 170 આવે. કેટલા આવે? 170. અને 170 ના છેદમાં 10 કરે એટલે 17 આવે, પરંતુ માઇનસ, આ માઇનસ એટલે અહીંયા -17 લખી દઈએ. હવે એવું નથી કે તમારે અહીંયા 350 ધારવાનું, તમે 400 પણ ધારી શકો, તમે જે ધારવું હોય ધારી શકાય. હવે આપણે શું કરવાનું? 270 છે આ, એ 270 - 350 કરવાના એટલે 80 આવે, પરંતુ 80 ભાગ્યા 10 એટલે -8. એ જ રીતના 320, તો 320 - 350 કરવાના એટલે -30 આવે, અને -30 આવે અને ભાગ્યા 10 એટલે -3. હવે 480 છે એટલે આપણે શું કરીશું? 480 - 350 કરીએ એટલે 130 આવે, પણ ભાગ્યા 10 છે એટલે 13. હવે 700 છે, 700 - 350 પરંતુ ભાગ્યા 10 એટલે 350 જ આવે એટલે 35. આ રીતે આપણે કરવાનું છે અને એકદમ સરળ રીતે થઈ જાય. તો હવે ઓછાનો સરવાળો 17 + 8 + 3 એટલે -28 અને 35 ને 13 એટલે 48 એટલે +48 અને આનો સરવાળો કરીએ તો -28 થાય. 48 માંથી 28 જાય તો સિગ્મા v બરાબર કેટલા આવે? 20. હું એવું નથી કહેતો કે તમે આ જ કરજો, કોઈ પણ રીતે ધારીને કરી શકીએ. હું તમને એ શીખવું છું કે ચોપડી સિવાય પણ આપણે શીખવાનું છે. ફક્ત ચોપડીમાં આપેલું છે એ જ કરવાનું નથી. 17 તાલી 51, 8 દુ 16, બધું પ્લસ જ થવાનું છે કે માઇનસ છે. 3 એકુ 3, 13 એકુ 13, 35 × 4, 35 × 4 કરીએ એટલે 35 દુ 70 ને 70 દુ 140 એટલે સિગ્મા યુવી આપણને મળી જાય. સિગ્મા યુવી કેટલા આવવાના? તો જોઈએ 140 વત્તા 51 વત્તા 16 વત્તા 3 વત્તા 13, ફરીથી 223 આવે છે કે એકવાર ચેક કરી જ લેવાનું. હું ફરીથી કરી લઉં છું. 140 વત્તા 13 વત્તા 3 વત્તા 16 વત્તા 51, 223 આવે છે. હવે છેલ્લું એટલે યુ સ્ક્વેર. યુ કેટલો છે? તો યુ છે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 અને 4 નો વર્ગ 16. 9 છે વત્તા 4 વત્તા 1 વત્તા 1 વત્તા 16 એટલે 31 થાય. સિગ્મા યુ સ્ક્વેર બરાબર કેટલા થાય? 31. હવે આપણે દાખલો, આ પુસ્તક તો બની ગયું, દાખલો વ્યવસ્થિત કરી દઈએ. પહેલા બી ની રકમ લખીએ, બી નું સૂત્ર લખીએ. બી બરાબર n સિગ્મા યુવી માઇનસ કાઉન્સમાં સિગ્મા યુ અને સિગ્મા વી, અને નીચે આપણને ખબર છે ખાલી ફક્ત યુ નું જ લખવાનું છે એટલે યુ નો વર્ગ. ચલો n કેટલા છે? તો n આગળ પર લીધેલા હતા 5. યુવી કેટલા આવ્યા? 223. આ દાખલો તમને નવનીતમાં પણ કે પછી બીજી કોઈ જગ્યાએ પણ આ રકમ લઈને જોવા નહીં મળે, એટલા માટે આ ધારેલું છે. એટલે આપણને યાદ રહે કે આપણે બીજી રીતે પણ દાખલો કરી શકીએ. સિગ્મા યુ -1 અને સિગ્મા વી 20. n બરાબર કેટલા છે? તો n બરાબર 5 છે. સિગ્મા યુ સ્ક્વેર કેટલો છે? તો 31 છે. યુ કેટલો છે? તો -1 નો વર્ગ. ચલો 223 × 5 પહેલા કરીએ તો 223 × 5 એટલે આવે કેટલા? 11 15. એટલે અહીંયા 11 15. ત્યાર પછી -1 × 20 એટલે -20 જ આવવાના છે. 31 × 5 કરવાના, 31 × 5 કરીએ આપણે એટલે 155 આવે, એટલે અહીંયા લખીશું 155. અને -1 નો વર્ગ એટલે 1 જ થાય. એક મિસ્ટેક થઈ જાય જે મારાથી બી થઈ પણ લખી દેવાની અહીંયા, cy ના છેદમાં cx. હવે cy કેટલા છે? તો cy આપણે લીધેલો, y લીધેલો કેટલો છે જોઈ લે આગળ. cy 10 લીધેલા આવ્યા અને cx 100 લીધેલા, તો 10 ના છેદમાં 100 લખી દઈએ આપણે. અહીંયા લખવાના 10 ના છેદમાં 100. જો આવી ભૂલ થઈ જાય બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે લખવાનું છે આ.
ચાલો આગળ ચાલીએ. આટલું તો કમ્પ્લીટ છે જ. હવે 115 ને ઓછા ઓછા વત્તા તો 115 વત્તા 20 1015 115 નહીં 1015 વત્તા 20 અને છેદમાં 154 ગુણ્યા 10 ના છેદમાં 100. હવે 1015 માં 15 ઉમેરીએ તો કેટલા થાય? 1035 થાય. 1135 છેદમાં 154 ગુણ્યા 10 ના છેદમાં 100. હવે અહીંયાથી તમે ચેક કરજો, તમારા નવનીતમાં કે બીજી કોઈ પણ જગ્યાએ અહીંયાથી સિમિલર થઈ ગયું હશે, એટલે અહીંયાથી તમે ચેક કરી લેજો. હવે 1135 ગુણ્યા 10 એટલે ઉપર 1 0 અને 154 ગુણ્યા 100 એટલે નીચે 2 0. આ બંનેનો ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર ન કરે તો પણ ચાલે, અહીંથી ઉડાવ દેવો તો પણ ચાલે. એટલે બી બરાબર 1135 એટલે 11350 અને 15400 નો ભાગાકાર કરે તો 0.73 આવે છે. આપણે 74 લઈ લે, 73 પછી 70 છે ને, એટલે આપણે કેટલા લઈ લે? 74. આ બી નો જવાબ આવી ગયો. બી આવી જાય પછી આપણે એ શોધી કાઢવાનો. તો એ બરાબર શું આવે? y બાર ઓછા bx બાર, જે આગળ પણ આપણે કર્યું જ હતું. y બાર કેટલો? 390. બી કેટલો આપેલો છે? તો 0.74 આપણે શોધી કાઢ્યો. એક્સ બાર કેટલો છે? તો એક્સ બાર 480. જો આ એક્સ માઇનસ એક્સ બારની રીતે પણ આ દાખલો થાય, હે, કેમ કે આ છે ને પોઈન્ટમાં નથી આવેલું, એટલે આ તો આપણે ખાલી એમ જ ધારીને કર્યું છે, કેમ કે કોઈ પણ રીતે દાખલો કરે ને દાખલાનો જવાબ તો આવે જ, રીત કોઈ પણ હોય, રીત સાથે આપણને મતલબ નથી. એટલે 390 છે અને 480 છે, એટલે 390 તો એની જગ્યા પર લખી દેવાના, પણ આ 0.74 નો ગુણાકાર 480 સાથે કરે એટલે 355.2 આવે. હવે 390 માંથી 355.2 બાદ કરીએ તો જવાબ આવે 34.8. એ કહેવાય. હવે વાય કેપ છેલ્લો જવાબ, વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. એ શોધી કાઢ્યો 34.8. બી પણ આપણે શોધેલો જ છે 0.74 અને એક્સ આપેલો હોય તો લખવાનો, નહીં તો આટલો જવાબ આપણો ક્લિયર. પણ અહીંયા એક્સ આપેલો છે કેટલો? 500, એટલે એક્સ બરાબર આપણે લખીશું 500 અને પછી દાખલો પૂરો કરીશું. એટલે 34.8 વત્તા 0.74 અને એક્સની જગ્યા પર લખીએ 500, એટલે 34.8 વત્તા 0.74 ગુણ્યા 500 કરીએ તો 370 આવે. હવે 370 નો 34 સાથે ગુણાકાર કરવાનો એટલે 404 થાય અને પોઈન્ટમાં 8 છે. હવે આ તો જવાબ આવી ગયો, પરંતુ આપણને શું પૂછેલું છે? તો રૂપિયામાં, એટલે આ આપણે કાઉન્સમાં લખી દેવાનું રૂપિયા, અને અહીંયા આપણે દાખલો પૂરો થાય, આપણો છેલ્લો અને અંતિમ જવાબ કહેવાય. એટલે હું એવું નથી કહેતો કે તમારે આ ધારીને જ કરવાનું, તમે એક્સ માઇનસ એક્સ બારની રીતે કરો તો પણ ચાલે, પરંતુ આ રકમને નાની કરવા માટે અને કોઈ પણ રીતે દાખલો કરે તો જવાબ આવે એવું સમજાવવા માટે આપણે યુવી કરેલું છે. બાકી તમે અહીંયા એક્સ માઇનસ એક્સ બારની રીતે ટેક્સ્ટબુક પ્રમાણે પણ કરી શકો, નવનીત પ્રમાણે પણ કરી શકો, કોઈ ચિંતાનો વિષય નથી. જાહેરાત અભિયાનની અસર જાણવા એક પેઢી દ્વારા નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવેલી. આ માહિતી પરથી વેચાણની જાહેરાત ખર્ચ, વેચાણ એટલે વાય અને જાહેરાત ખર્ચ એટલે એક્સ, આ વર્ષમાં આપણે કંઈ કરવાનું નથી. નિયત સંબંધ રેખા, એટલે વેચાણ એટલે આપણે વાય કહેવાય, જાહેરાત ખર્ચ એટલે એક્સ કહેવાય, એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. જાહેરાત ખર્ચ 5 લાખ, એટલે એમ જોતા એવું લાગે કે એક્સ બરાબર 5 લાખ લેવાના છે. કેટલા લેવાના છે? 5 લાખ. પણ દાખલો ગણીએ એટલે તમને વધારે ક્લિયર થશે કે કેટલા લેવાના આવશે. સૌપ્રથમ સરવાળો કરી દેવાનો, એને કહેવાય સિગ્મા એક્સ અને આને કહેવાય સિગ્મા વાય. આવું આપણે તો આગળથી કેટલી વખતથી કરતા આવ્યા છે અને તમને આગળ પણ ઘણી વાર કીધું છે આપણે આવું કરવાનું છે. ચલો શું કરીએ પહેલા? તો 12, 15, 15, 23, 24, 38, 42 અને 48 એનો સરવાળો કરીએ તો 217 થાય. અને આ બધું પોઈન્ટ વાળું છે, એનો સરવાળો કરીએ તો 58.1 થાય. હંમેશા એ લખવાનો અલગ અલગ પોઈન્ટ આવે ને એટલે એને 0.1 વડે ભાગી કરવાનો. 0.1 વડે ભાગે એટલે આપણું કામ ઈઝી થઈ જાય. કરશું આપણે કેવી રીતના ભાગવાનું છે હું તમને કહું પછી. ચલો આપણે પહેલા એક્સ બાર શોધી કાઢવાનો, એટલે સિગ્મા એક્સ ના છેદમાં એન, અને વાય બાર શોધી કાઢવાનો, એટલે સિગ્મા વાય ના છેદમાં એન. ચલો સિગ્મા એક્સ ના છેદમાં એન એટલે 217 એના છેદમાં એન બરાબર 8. કેવી રીતના ખબર પડી? તો જોવાનું રહ્યું જ નહીં, અહીંયા 8 લખી દીધેલા છે, નહીં તો તમારા ઘરો તો બી 8 જ થવાના છે. અને વાય બારમાં 58.1 ભાગ્યા 8,
જ્યારે પોઈન્ટમાં આવે એટલે યુવી કરવાનું છે એ તો ખબર જ છે ને. ચલો 217 ભાગ્યા 8 કરવાના એટલે 27.13 આવે. હવે એ ધારી લેવાનો, આ તો એક્સ બાર આવી ગયો તો એ ધારી લેવાનો, એ નજીકનો છે, એ એકદમ નજીકનો ધારી લે જે ઈઝી રહે આપણને. ચલો 30 ધારી લે. ઓકે 58.1 ભાગ્યા 1 કરીએ તો 58.1 ભાગ્યા 8 કરવાના છે એટલે કેટલા આવે 7.26. આને કહેવાય વાય બાર. ઓકે હું ધારી લઉં બી બરાબર કેટલા ધારી લે આપણે. ચલો આપણે ધારી લઈએ નજીકનો કયો આંકડો ધારીએ, તમે તો ધારવાનું કહેતા ને. ચાલો હું ધારી લઉં 8 અથવા 10 પણ ચાલે. 10 રાઉન્ડ ફિગર ધારે ને તો બહુ મજા આવી જાય. ચાલો કઈ નહીં 8 ધારીએ બરાબર. હવે શું કરવાનું એ જોજો. હવે અહીંયા લખવાનું યુ બરાબર એક્સ બાર માઇનસ એ છેદમાં સી એક્સ અને વી બરાબર વાય બાર માઇનસ બી છેદમાં સી વાય. હવે સી એક્સ ને સી વાય ની ગણતરી એકવાર બતાવી દઉં એટલે આપણને આગળ જતા કામ લાગે. ચલો યુ બરાબર પહેલા એક્સ બાર માઇનસ એ છે ને, તો યુ બરાબર એક્સ બાર માઇનસ એ છેદમાં સી એક્સ ની આપણે વાત કરી. સી એક્સ કેટલા લેવાના પહેલા તો આમાં જો કોઈ પણ સંખ્યા એવી નથી જેને આપણે ભાગી શકીએ એવી છે. એટલે સી એક્સ બરાબર આપણે અત્યારે લેવાની જરૂર નથી, પણ આપણે એક લઈ લઈએ જેથી કામ લાગે. એટલે આપણને જ્યારે ખબર પડે કે આમાં લીધેલું છે ને આમાં લીધેલું છે એટલે એક્સ બાર બરાબર એ. તો એક્સ બાર કેટલો છે 12, તો પહેલા 12 માઇનસ 30 છેદમાં 1 એટલે માઇનસ 18 આવે. કેટલા આવે માઇનસ 18. ચાલો એક કેવી રીતના લેવાનું ખબર પડી ગઈ. એટલે હવે કંઈ કરવાનું નથી, આ છેદમાં 1 જ લેવાનો છે માઇનસ 18. અહીંયા એ બરાબર કેટલા ધાર્યા આપણે 30 અને બી બરાબર કેટલા ધાર્યા આપણે 8. ઓકે ચાલો માઇનસ 30 આવી ગયા. કેવી રીતના આવ્યા તો 12 માંથી 30 બાદ કરે 18, 15 માંથી 30 બાદ કરે તો માઇનસ 15, 15 માંથી 30 બાદ કરે તો માઇનસ 15, 23 માંથી 30 બાદ કરે તો માઇનસ 7, 24 માંથી 30 બાદ કરે તો માઇનસ 6, 38 માંથી 30 એટલે 8, 42 માંથી 30 એટલે 12 અને 48 માંથી 30 એટલે 18. હવે બધાનો સરવાળો કરી દેવાનો, ઓછા ઓછાનો સરવાળો વત્તા વત્તાનો સરવાળો એટલે 18 વત્તા 15 વત્તા 15 વત્તા 7 વત્તા 6 એટલે માઇનસ 61 આવે. આ 61 માઇનસ 15 18 આ 30 30 ને 25 એટલે 55 ને 6 61. હવે અહીંયા 18 વત્તા 8 વત્તા 12 એટલે 38 એ પ્લસ આવે એટલે જવાબ તો માઇનસ આવી ગયો. માઇનસ આવી ગયો એટલે માઇનસ નહીં આવે એવું નહીં, ચિંતા નહીં કરતા. 61 એટલે માઇનસ 23 આવે. આને કહેવાય સિગ્મા યુ. આ દાખલો પર કોઈ જગ્યા નહીં હશે એટલે ખાસ ધ્યાન આપીને જોઈશું બરાબર. હવે વાય બાર માઇનસ બી વાળું શીખીએ આપણે. વી બરાબર ધ્યાન આપજો અહીંયા, વી બરાબર વાય બાર માઇનસ બી છેદમાં સી એક્સ છે ને એમાં સી વાય છે અહીંયા. તો સી વાય આપણે 0.1 લેવાનો. 1/10 એટલે 0.1 જ કહેવાય. ચોપડીમાં 0.1 1/10 હશે એવું નહીં કરતા 0.1 લઈ લેજો. વાય બાર કેટલો છે તો વાય બાર આપણને વાય બાર માઇનસ બી, વાય માઇનસ બી, વાય બાર નહીં અને ખાલી વાય લખો, એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી. બાર નથી લખવાનું કે બાર તો અલગ આવે બરાબર. એટલે વાય માઇનસ બી. ચલો વાય કેટલા છે 5, બી કેટલો ધરેલો 8 એટલે 5 માઇનસ 8 એટલે માઇનસ 3 અને ભાગ્યા 0.1 એટલે 3 ભાગ્યા 0.1, 3 ભાગ્યા 0.1 કરીએ તો 30 આવે. કેટલા આવે 30, પરંતુ 30 કેવા માઇનસ. ભાગ્યા 0 એટલે ઉપર એક 0 વધી યાદ રાખવાનું એટલે માઇનસ 30 લખી દે. કેટલા આવ્યા પહેલામાં માઇનસ 30. હવે શું કરવાનું 5.6 એટલે 5.6 માઇનસ 8 કેટલા આવ્યા 2.4 ભાગ્યા 0.1 એટલે 24 આવે. જો બહુ ઈઝી થઈ જવાનું. હવે 5.8 છે, 5.8 દબાવવાના માઇનસ 8 એટલે માઇનસ 2.2 ભાગ્યા 0.1 એટલે માઇનસ 22 આવે. હવે 7 છે, કેટલા છે 7, 7 માઇનસ 8 એટલે 1 આવ્યો ભાગ્યા 0.1 એટલે માઇનસ 10. હવે 7.2 છે, 7.2 માઇનસ 8, 7.2 માઇનસ 8 ભાગ્યા 0.1 એટલે 8 આવે પરંતુ માઇનસ 8. હવે 8.8 છે, 8.8 માઇનસ 8
એટલે 0.8 ભાગ્યા 0.1 એટલે 8 આવે, એ +8 આવે. હવે 9.2 એટલે 9.2 માઇનસ 8 ભાગ્યા 0.1 એટલે 12 આવે. ઓકે, ચાલ ત્યાર પછી 9.5 માઇનસ 8 એટલે 15 આવે ભાગ્યા 0.1 એટલે 15. હવે ઓછા ઓછાનો સરવાળો અને વત્તા વત્તાનો સરવાળો 30 વત્તા 24 વત્તા 22 વત્તા 10 વત્તા 8 એટલે 94 આવે માઇનસ, અને પ્લસમાં કેટલા તો 8 વત્તા 12 વત્તા 15 એટલે 35 આવે. 94 માંથી 35 બાદ કોના 94 માંથી કેટલા કોના 35 94 માઇનસ 35 એટલે 59 આવે 59 માઇનસ આ સિગ્મા વી છે. એટલે એવું નથી કે આ પ્રમાણે દાખલો નહીં થાય, દાખલો તો કોઈ બી રીતે આપણે કરીએ ને તો થઈ જ જવાનો છે. આપણે કોઈ પણ રીતે ધારીને કોઈ પણ રીતે દાખલો કરી શકાય ને, એટલા માટે આ બધું શીખવું છું. સિગ્મા યુ વી, હવે બંનેનો ગુણાકાર 18 ગુણ્યા 30 કરવાના એટલે 540 કેટલા આવે 540. ચાલો પછી 24 ગુણ્યા 15 કરવાના એટલે 360. પછી 22 ગુણ્યા 15 કરવાના 22 ગુણ્યા 15 એટલે 330. પછી બધા ઓછા છે ને એટલે વત્તા થઈ જાય. પછી 70, પછી 8 48, પછી 8 8 64, 12 12 144 અને 18 ગુણ્યા 15 એટલે 270. હવે બધાનો સરવાળો કરી દેવાનો એટલે યુવી કહેવાય. 540 વત્તા 360 વત્તા 330 વત્તા 70 વત્તા 48 વત્તા 64 વત્તા 144 વત્તા 270 એટલે 1826 આવે. લખીએ અહીંયા આપણે 1826 અને છેલ્લે લખવાની યુ સ્ક્વેર એટલે 18 નો વર્ગ 18 ગુણ્યા 18 બે વાર કરીએ તો 324 આવે. 15 નો વર્ગ 225, ફરીથી 15 જ છે વર્ગ 225, 7 નો વર્ગ 49, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, જો આ લાઈન નો વર્ગ છે, 12 નો વર્ગ 144 અને 18 નો વર્ગ 324. સરવાળો કરી દેવાનો 324 વત્તા 225 વત્તા 225 વત્તા 49 વત્તા 36 વત્તા 64 વત્તા 144 વત્તા 324 1391. જો આ એટલા માટે અલગ રીતે દાખલો કરાવું કારણ કે નવનીતમાં ને બધામાં તો તમારી પાસે હશે જ ને, તો એ બધું છે જ ને, એ બધું જ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આપણે અલગ રીતે દાખલો કરીએ તો તમને ખબર પડે કે બીજી કોઈ રીતે પણ દાખલો થાય. n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી છેદમાં n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સ્ક્વેર આવે અહીંયા અને સિગ્મા યુ આખાનો વર્ગ ઉપરનું લખાઈ જતું હતું બરાબર ને. ચાલો n કેટલા છે તો 8, યુવી કેટલા આવ્યા 1826, યુ કેટલો તો -23, વી કેટલો તો -59 અને છેદમાં 1391 છે. 8 અને 1391 અને યુ સ્ક્વેર -23 એનો વર્ગ. ચાલો હવે 1826 ગુણ્યા 8, 1826 ગુણ્યા 8 કરીએ તો 14608 થાય. 14608. ફરીથી એક જ મિસ્ટેક નહીં કરતા. કઈ મિસ્ટેક? ચલો મેં ગુણાકાર કર્યો cy ના છેદમાં cx. cy કેટલો છે? cy આપણે લીધેલો અહીંયા 0.1, cx 1 એટલે 0.1 ના છેદમાં 1. કેટલો લેવાનો છે? 0.1 ના છેદમાં 1 અથવા 1 ના છેદમાં 10 કરી નાખશું પછી. ચાલી આગળ. ઓછા ઓછા વત્તા એટલે 23 ગુણ્યા 59, 23 ગુણ્યા 59 કેટલા થાય? 1357 થાય. એટલે અહીંયા આપણે લખી દઈએ 1357. ઓછા ઓછા વત્તા થવાના છે એટલે. ચલો પછી 1391 ગુણ્યા 8
એટલે થાય 11,128 અને 23 નો વર્ગ કરવાનો 23 ગુણ્યા 23 એટલે 529 થાય 23 નો વર્ગ કેટલો 529 અને અહીંયા 0.1 ના છેદમાં 1 લખવું હોય તો પણ ચાલે અને નીચે તો કઈ નથી ને ઉપર 0.1 છે એટલે 1 ના છેદમાં 10 કરી નાખશું તો પણ ચાલશે પછી કરીએ આપણે 14,608 માઇનસ 1357 એટલે હવે 13,251 કેટલા આવશે 13,251 અને 11,128 માઇનસ 529 કરીએ એટલે હવે 10,599 10,599 હવે આપણે પેલું લખી દઈએ જે વાત કરી લઈએ 0.1 છે તો 0.1 નું એક જ રહેવા દે ને ભાઈ પછી કે 9 ની જેવું કર્યું બરાબર ને એટલે 0.1 જ રહેવા દે ઉપરનો ગુણાકાર એટલે 13,251 ગુણ્યા 0.1 એટલે 1325.1 અને નીચે 10,599 હવે ભાગાકાર કરી નાખો એટલે બી મળી જાય 1325.1 અને 10,599 કરે એટલે આપણને મળે 0.12 પરંતુ પાછળ 5 છે એટલે 0.13 હવે નવનીત સાથે તમારા જવાબ ચેક કરજો આવે કે નહીં આવે રીત આખી અલગ જવાબ એ જ છે ને એટલે હવે a બરાબર y બાર ઓછા bx બાર y બાર કેટલો છે તો y બાર 7.26 b કેટલો છે તો 0.13 આવ્યા અને x બાર કેટલો છે તો 27.13 હવે એઝ ઇટ ઇઝ તમારા નવનીત જેવું જ ચાલશે 7.26 0.13 ગુણ્યા 27.13 0.13 ગુણ્યા 27.13 એટલે 3.5269 3.5269 હવે આમાંથી બાદ કરી નાખવાનું 7.26 માંથી એટલે 3.73 આવે પાછળના બે આંકડા હું લેતો નથી 3.73 31 છે તો 3.73 બે જ આંકડા આપણે લેવાના છે એટલે એ મળી જાય હવે y કેપ બરાબર a વત્તા bx કહેવાય ને ખાસ અગત્યનું આ છે 3.73 વત્તા b કેટલો આવ્યો 0.13 અને એની જગ્યા પર x લખી દેવાનો પર x કેટલો લેવાનો તો 3.73 વત્તા 0.13 હવે x ની કિંમત લખવાની છે હવે આપણે લખવાના છે અહીંયા 5 લાખ રૂપિયા x ની કિંમત 5 લાખ રૂપિયા x ની કિંમત 5 લાખ તો એ તો 10,000 છે એટલે અહીંયા 10,000 લખે તો 1,20,000 થાય આનો ગુણાકાર 10,000 સાથે કરે 12 ગુણ્યા 10,000 તો એમાં 4 જીરો ઉમેરાય 4 જીરો ઉમેરાય એટલે 1,20,000 એ જ ના બધામાં 4 જીરો ઉમેરાઈ જાય તો આમાંથી 4 જીરો આપણે કાઢી નાખવા પડે તો કેટલા કહેવાય 50 કહેવાય એટલે 5 લાખ અને એ 10,000 માં કન્વર્ટ કરવાના એટલે ભાગ્યા 10,000 કરે 4 જીરો નીકળી જાય 4 જીરો નીકળી જાય એટલે કેટલા વધે 50 એટલે x બરાબર 50 લેવાનો કેવી રીતના એ ખબર પડી હશે ન સમજાયું તો ફરીથી એકવાર જોઈ લેજો 3.73 વત્તા 0.13 ગુણ્યા 50 એટલે 6.5 આ 50 લખ્યા નહીં 50 5 લાખ જ છે કેમ કે 10,000 માં આપણે બધી રકમ આવેલી છે એટલે 3.73 વત્તા 6.5 એટલે 10.23 હવે જવાબની અંદર શું લખવું આ 10,000 માં હતું તો y તો કરોડમાં છે તો હવે અહીંયા લખવું પડે કરોડ રૂપિયા શું લખવું પડે કરોડ રૂપિયા એટલે જે એકમ આપેલો હોય એકમ આપણે છોડવાનો નહીં એકમ પ્રમાણે લખવાનું ખૂબ અગત્યનો દાખલો હતો કદાચ સમજાયો કે નહીં એ તો હવે તમે જાણો પરંતુ એકવાર વ્યવસ્થિત જોઈ લેજો ન સમજાય એવું તો ન બને આપણે કોઈ પણ પ્રકારની જે કોપી પેસ્ટ રીત છે એનો ઉપયોગ નથી કર્યો આપણે પોતાની રીતનો ઉપયોગ કર્યો છે તમે જે ધારો તમે પરીક્ષામાં તમે કોપી પેસ્ટ થોડી કરવાના પરીક્ષામાં તો તમે તમારી જાતે કરવાના છો એટલે આ રીતે શીખવાનો પ્રયત્ન કરજો ઇન્કમ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને વાર્ષિક નફાની વિગતો આપણને આપેલી છે તે પરથી આપણે નિયત સંબંધ રેખા શોધવાની છે અને સુરેખ નિયત મોડેલની વિશ્વસનીયતા પર ચકાસવાની છે વિશ્વસનીયતા ચકાસવાની આવે એટલે સમજી લેવાનું કે આપણે આર સ્ક્વેર પણ શોધવો પડે આર સ્ક્વેર તો બહુ ઈઝી છે ચલો આપણે જોઈ લઈએ પહેલા વાર્ષિક નફો ને બધું આપેલું છે એટલે એકને એક્સ ધારી લઈએ અને બીજાને વાય ધારી લઈએ ઓકે બહુ સરળ રીત છે પહેલા જે પણ આવે એટલે આપણે શું કરવાનું સિગ્મા એક્સ અને સિગ્મા વાય
આ તો આપણે કરી જ લેવાનું. અત્યારે બધું શોધી કાઢવું કે મેં તમને કીધું આર સ્ક્વેર બી શોધવાનો છે, એટલે આપણે દરેકે દરેક વિગત કામ લાગે એવું કરી જ નાખીએ. પહેલા આ બધાનો સરવાળો કરીએ એટલે 56 થાય, અને આ દરેકનો સરવાળો કરીએ તો 4150 થાય. ચલો આ તો આપણે કરી લીધું, કેમ કે એ તો આપેલું છે એટલે કરવું જ પડે. તો પહેલા એક્સ બાર શોધી કાઢીએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન, અને વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એન. ચલો એક્સ બાર કેટલો? તો 56 ભાગ્યા 8, એટલે એક્સ બાર તો આપણને મળી ગયો રાઉન્ડ ફિગર કેટલો? 7. એક્સ બાર તો વેરી ઇઝી, વાય બાર 4150 ભાગ્યા 8 કરીએ એટલે વાય બાર આપણને મળે 518.75. હવે આ તો પોઈન્ટમાં મળ્યો 518.75, એનો મતલબ શું થયો? આ તો આપણને પોઈન્ટમાં મળ્યો. કઈ વાંધો નહીં, આપણે શું કરીશું એ પછી વિચારીએ. અત્યારે આપણે આગળ ચાલીએ. આ આપણને વાય બાર મળી ગયો. વાય બાર મળી ગયો એટલે આપણે કોઈ પણ એક સંખ્યા ધારી લઈશું. ધારો કે બી બરાબર આપણે 500 કેવું રાઉન્ડ ફિગર ધારી લઈશું. રાઉન્ડ ફિગર ધારે તો વધારે સારું હોય, એટલે બી બરાબર આપણે ધારી લઈએ કેટલા? 500. અને એ બરાબર ધારવું હોય તો ધારી લઈએ. ચલો એ બરાબર આપણે ધારી લઈએ, નજીકનો જ આંકડો ધારી લઈએ, 10 ધારીએ રાઉન્ડ ફિગર. કે આ કેવું? જો કેવું છે તે બતાવો તમને. હવે યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ, અને વી બરાબર વાય માઇનસ બી છેદમાં સી વાય. ચલો હવે શું કરવાનું છે? આપણે એ બરાબર 10 ધારેલો છે, અને બી બરાબર 500 ધારેલા છે. સી એક્સ બરાબર શું? તો આ દરેક રકમ જોવાની, દરેક રકમને ભાગી શકાય એવું છે. નથી ભાગી શકાતું તો સી એક્સ બરાબર 1 લઈ લેવાનો. અને આ દરેક રકમને ભાગી શકાય એવું છે, જો દરેક રકમને 0 વડે ભાગી શકાય. હવે આ રકમને 0 0 0 0 0 બધી જ રકમને 0 વડે ભાગી શકાય એવું છે, એટલે કે 10 આવે. એ બધી રકમને શું 100 વડે ભાગી શકાય? 100 વડે નહીં ભાગી શકાય, કેમ કે એ 50 50, તો 50 વડે તો ભાગી શકાય. એનો મતલબ કે સીવાય બરાબર કેટલા લેવાના? 50. એટલે જે કોઈ રકમ આવશે એને 50 વડે ભાગીશું. હવે આપણે એને બનાવીએ વ્યવસ્થિત. એટલે પહેલા યુ બરાબર શું? એક્સ માઇનસ એ, એટલે 2 માંથી 10 જાય તો -8, 5 માંથી 10 જાય તો -5, 9 માંથી 10 જાય તો -1, 12 માંથી 10 જાય તો 2, 6 માંથી 10 જાય તો -4, 8 4 માંથી 10 જાય તો -6, 8 માંથી 10 જાય તો -2, અને 10 માંથી 10 જાય તો 0 છે. કેટલું ઈઝી પટી જાય. હવે આ જે માઇનસ માઇનસ છે એનો સરવાળો 8 ને 5 13, 13 ને 1 14, 14 ને 4 18, 18 ને 2 20, 20 ને 6 26, -26 છે, અને વત્તામાં ખાલી 2 જ છે, એટલે -24 એ આપણો સિગ્મા યુ આવે. ફરીથી એક બાજુ 8 ને 5 13, 13 ને 14, 14 ને 4 18, 18 ને 2 20 ને 6 26, 26 ને વત્તામાં ખાલી 2 જ છે. ચલો વી કેવી રીતના શોધવાનો? વી શોધવા માટે ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો. વાય કેટલો છે? તો વાય છે 100. બી કેટલો ધાર્યો? તો બી 500, અને છેદમાં સી વાય કેટલા લખવાનું કીધું? 50. એટલે ઉપર કેટલા વધ્યા? -400 છેદમાં 50, એટલે 400 ભાગ્યા 50 કરવાનો. કેટલા કરવાના? 400 ભાગ્યા 50, એટલે 8 આવે, એટલે -8. પહેલામાં કેટલા લખવાના? -8. હવે બીજામાં 300 ભાગ્યા 500 એટલે -200 આવે. 300 ભાગ્યા 500 કરે એટલે -200, અને -200 ભાગ્યા 50 એટલે -4 આવે. હવે 700 માંથી 500 જાય તો 200, 200 ભાગ્યા 50 એટલે 4. હવે 1000 માંથી 500 જાય તો 500 વધે, અને 500 ભાગ્યા 50, 500 ભાગ્યા 50 એટલે 10 આવે. 350, 350 માઇનસ 500, 350 માઇનસ 500 એટલે 150, 150 ભાગ્યા 50 એટલે -3 આવે. 250, 250 માઇનસ 500 એટલે 250 જેવા ભાગ્યા 50 એટલે -5 આવે. 700, 700 આગળ ગયું 4 આગળ આવી ગયું છે. 750, 750 માઇનસ 500 એટલે 250 આવ્યા ભાગ્યા 50 એટલે +5 આવે.
ચલો ચેક કરી લઈએ ફરીથી એકવાર. જે નાની સંખ્યા એમાં માઇનસ હોવું જોઈએ, મોટી સંખ્યામાં પ્લસ, મોટી સંખ્યામાં પ્લસ, નાનીમાં માઇનસ, નાનીમાં માઇનસ, મોટીમાં પ્લસ, મોટીમાં પ્લસ. ઓકે, હવે જે માઇનસ માઇનસ છે એનો સરવાળો કરીએ. 8 ને 4 12 અને આ 5 ને 3 8 એટલે 8 ને આ 12 એટલે -20. ફરીથી 4 ને 10 14, 14 ને 4 18, 18 ને 5 23. વિશ્વાસ નહીં કરવાનો, ફરીથી એકવાર જોઈ લેવાનું, બરાબર. એટલે સિગ્મા વી બરાબર કેટલા આવ્યા 3. જોઈ લે 8 ને 4 12, 12 ને 3, 12 ને 3 કેટલા થાય 15, 15 ને 5 20. ઓકે, ચાલો એ જ રીતના 5 ને 4 9, 9 ને 10 19, 19 ને 4 23 એટલે +3 આવ્યા. હવે યુવી એટલે આનો સ્ક્વેર કરવાનો, સોરી ગુણાકાર કરવાનો. 8 8 64 એટલે ઓછા ઓછા વત્તા, 5 ચોક 20 ઓછા ઓછા વત્તા, 4 એકુ 4 પર એક જ ઓછા એટલે ઓછા, 10 દુ 20, 4 તાળી 12, 6 પચામ 30, 4 દુ -8 અને 5 એકુ 5 પર 0 છે એટલે 0. સરવાળો કરી દે 64 વત્તા 20, ખાલી વત્તાનો જ હે, વત્તા ફરીથી 20, 64 વત્તા 20 અને ફરીથી 20, એકવાર 20 બીજી વાર 20 અને 12 ને 30, 12 પછી 30 પછી કેટલા છે બસ 12 ને 30 છે એટલે 146 થયા. માઇનસમાં કેટલા 4 અને 8 એટલે માઇનસમાં 12 છે એટલે 146 માઇનસ 12 કરીએ આપણે એટલે 134 આવે. હવે બંને વસ્તુ શોધી કાઢીએ, યુ સ્ક્વેર પણ અને વી સ્ક્વેર પણ. વી સ્ક્વેર નું કામ પેલા નિશ્ચયતાનો આંક શોધવાનો છે ને એમાં છે, એટલે યુ સ્ક્વેર અને બાજુમાં વી સ્ક્વેર એક સાથે ફટાફટ. 8 નો વર્ગ 64 અને બાજુમાં જે 8 છે એનો વર્ગ પણ 64 જ થાય. 5 નો વર્ગ 25, બાજુમાં 4 છે એનો વર્ગ 16 થાય. 1 નો વર્ગ 1, બાજુમાં જે 4 છે એનો વર્ગ 16 થાય. 2 નો વર્ગ 4, 10 છે એનો વર્ગ 100 થાય. જો કેટલું ઈઝી. 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 થાય. 6 નો વર્ગ 36 અને 5 નો વર્ગ 25 થાય. 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16 થાય. 0 નો વર્ગ 0 અને 5 નો વર્ગ છે આ 5, આ 5 નો વર્ગ 25 થાય. એટલે બંને જવાબ મળી ગયા, યુ સ્ક્વેર પણ મળી ગયો અને વી સ્ક્વેર પણ મળી ગયો. ચલો 64 વત્તા 25 વત્તા 1 વત્તા 4 વત્તા 16 વત્તા 36 વત્તા 4 150 થાય. બાજુમાં 64 વત્તા 16 વત્તા 16 બે વાર છે વત્તા 100 વત્તા 9 વત્તા 25 વત્તા 16 વત્તા 25 271. જો હું એક જ વાર કરું છું કદાચ ભૂલ બી થઈ જાય હે, એટલે તમે ખાલી પેટર્ન સમજજો શું પેટર્ન છે એ. ચલો બી શોધી કાઢીએ. બી નું સૂત્ર ખબર જ છે કયું, બી બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી અને છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. આ સૂત્ર ખબર છે ને. ચલો n કેટલા તો n 8 છે, યુવી કેટલા તો યુવી 134 આવેલા છે, યુ -24 અને વી તો +3 આવેલા છે. n 8 યુ સ્ક્વેર એટલે પહેલો 150 છે અને યુ કેટલા છે -24 નો વર્ગ. 134 ગુણ્યા 8 કરવાના, તો 134 ગુણ્યા 8 કરીએ તો આવે 10 72 માઇનસ 24 ગુણ્યા 3 એ તો 72 જ આવવાના છે, -72. કેમ માઇનસ લખ્યા, એક જ માઇનસ છે ને 12 નું માઇનસ તો છે જ. 150 ગુણ્યા 8 1200 અને 24 નો વર્ગ ઓછા ઓછા વત્તા થાય એટલે 576 વત્તા જ થઈ જવાના એટલે 12 નું માઇનસ છે. cy ના છેદમાં cx ભૂલી ગયા, આ જ એક મિસ્ટેક થાય એટલે યાદ રાખજો ભાઈ. cy કેટલો તો cy લીધેલો 50 અને cx લીધેલો 1 એટલે અહીં લખવાના 50 ના છેદમાં 1, અહીં લખવાના 50 ના છેદમાં 1. એટલે આ ભૂલતા નહીં, આ ભૂલી ગયા તો વાર્તા પૂરી થઈ જાય, બરાબર. એટલે ધ્યાન રાખજો. ચાલો 1072 છે અને ઓછા ઓછા વત્તા
એટલે 1072 વત્તા 72 છેદમાં 1200 માંથી 576 ને બાદ કરવાના. 1200 માઇનસ 576 એટલે 624 આવે. કેટલા આવે? 624. અને ઇધર તો 50 ના છેદમાં 1 હે. ચાલો 1072 વત્તા 72 1144. હા, જીવમાં જીવ આવ્યો કારણ કે 9 ની જેવું થઈ ગયું. છેદમાં 624 ગુણ્યા 50 ના છેદમાં 1. આ છેલ્લું સ્ટેપ આવે ને એટલે યાદ રાખવાનું 9 ની જેવું થઈ જાય. જો કેલ્ક્યુલેટર બરાબર આપણે 60 આપે ને તો 1144 ગુણ્યા 50 કરવાના એટલે કેટલા થાય? 5 57 200 કેટલા થાય? 57,200 અને છેદમાં 624 એટલે બી નો જવાબ મળી જાય. બી બરાબર કેટલા આવે? 57,200 ભાગ્યા 624 એટલે આવે 91.67 91.67. એ મળી ગયો. સોરી, બી એ તો શોધવાનું. ચલો એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર તો છે જ 518.75. 91.67 અત્યારે જ શોધી કાઢ્યો અને એક્સ બાર બરાબર 60 છે. તો 518.75 માંથી 91.67 ગુણ્યા 7 એટલે આવે 641.67 જેવું આવે. તો એને લખી દે કેટલું આવે? 641.91. પાછું કે બતાવ્યું નહીં. 91.67 ગુણ્યા 7 એટલે 641.69 છે. સારું બતાવી દીધું. ચલો આગળ. 518 માંથી 641.69 બાદ કરે એટલે 122 આવે, પરંતુ માઇનસ 122.94 આપણો એ નો જવાબ આવે. કોનો જવાબ આવે? એ નો. હવે છેલ્લું વાય કેપ. વાય કેપમાં જવાબ નથી માંગેલો પણ વાય કેપ આપણે બતાવવું તો પડે ને, એટલે આપણે લખીએ અહીંયા વાય કેપ બરાબર એ વત્તા બીએક્સ. જવાબ માંગ્યો નથી, ખાલી વાય કેપ જ માંગેલું છે. એ કેટલો? માઇનસ 122.94. બી કેટલો છે? તો બી 91.67. એક્સ નથી આપેલો એટલે આ જ આપણો જવાબ. પણ આપણને એવું કીધું છે સુરેખ નિયત મોડેલની વિશ્વસનીયતા. વિશ્વસનીયતાનો અર્થ એવો થાય આપણને આર સ્ક્વેર માંગેલો છે. એટલે આર સ્ક્વેર નો સૂત્ર શું? જે સેમ સૂત્ર પેલું છે, એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી. આ જે છે એ આખાનો વર્ગ કરી નાખવાનો, બીજું કંઈ કરવાનું નહીં. આ આખાનો વર્ગ જે ઉપર આપણે કરેલું છે. ઓકે, અને નીચે એન સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ આખાનો વર્ગ એ આવવાનું. ત્યાર પછી માઇનસ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. ઓકે, ચલો એ તો જે પ્રમાણે છે એ પ્રમાણે જ આપણું ચાલવાનું છે, એટલે એ બહુ ચિંતા કરતા નહીં. ચલો એન કેટલા છે? તો એન 8 છે. યુવી કેટલા આવેલા? તો યુવી આવેલા અહીં 134. દાખલો ખાસ ધ્યાન આપજો, આવું આપણને પહેલી વાર પૂછ્યું છે એટલે આટલું ક્લિયર. અને યુ કેટલો છે? સિગ્મા યુ આપણો આવેલો -24. સિગ્મા વી આપણો આવેલો 3 અને આ આખાનો વર્ગ છે. છેદમાં એન કેટલા છે? 8. સિગ્મા યુ સ્ક્વેર આવેલો 150. ઓકે, અને સિગ્મા યુ કેટલો છે? તો સિગ્મા યુ છે -24 નો વર્ગ. આ પહેલો કાઉન્સ પૂરો, આ પહેલો કાઉન્સ, અને બંનેને કાઉન્સમાં લખી દે એમ. અને પછી પેલો વચ્ચે શું છે? માઇનસ નથી, વચ્ચે ઉપર માઇનસ આવે, બરાબર? એટલે એને કાઉન્સમાં લખી દીધું અને બી કાઉન્સમાં લખી દે. 8 271 આપેલા છે. 271 માઇનસ અહીંયા 3 છે એટલે 3 નો વર્ગ ને કાઉન્સ પૂરો. ઓકે, ખાલી ઉપર જ આખાનો વર્ગ છે, બાકી બધું નીચે તો કોપી પેસ્ટ જેવું આવતું છે તેવું જ. 134 ગુણ્યા 8 કરવાના. 134 ગુણ્યા 8 કરીએ તો 1072 આવે. આગળ આવી ગયો હતો. અને 24 તારી 72 આવે
પણ 24 તાળી -72 એટલે -72 કેટલા થયા? માઇનસ જ રહેવાના એટલે -72 જ રાખીએ આપણે અને આખાનો વર્ગ અને છેદમાં 150 ગુણ્યા 8 એ આપણે કરેલું 1200 અને 24 નો વર્ગ પણ કરેલો કદાચ છે અહીંયા 576 આ એક કરેલું બરાબર. પણ આ તો બાકી ને જો એટલે એ કરવાનું બાકી 271 ગુણ્યા 8 2168 અને 3 નો વર્ગ 9. ચલો 10 72 પણ ઓછા ઓછા વત્તા 10 72 ઓછા ઓછા વત્તા 72 થવાના એનો વર્ગ થવાનો નીચે 1200 માઇનસ 576 એટલે 624 અને 2168 માઇનસ 9 એટલે 2159. હવે ઉપર બેનો સરવાળો એટલે 10 72 વત્તા 72 એનો સરવાળો કર્યો 1144 એનો વર્ગ કરવાનો છે અને નીચે આ બેનો ગુણાકાર 624 ગુણ્યા 2159 આ બેનો ગુણાકાર કરે એટલે 13,47,216 13,47,216 આવું પહેલી વાર કરતા હશે કે જોજો હવે 1144 એનો વર્ગ કરવાનો છે એટલે 1144 ગુણ્યા 1144 એટલે 13,08,736 13,08,736 અને છેદમાં કેટલા છે 13,47,216. હવે આર સ્ક્વેર એટલે ભાગાકાર કરી નાખવાનો ભાગાકાર કરીએ આપણે 13,47,216 વડે ભાગાકાર કરીએ એટલે 0.97 આવે કેટલા આવે 0.97 14 છે તો 14 છે એટલે આપણે લેવાની જરૂર નથી. હવે આ જે છે આપણને શું કીધેલું છે કે નિયત સમયની વિશ્વસનીયતા ચકાસવાની છે તો આ જે છે એ 1 ની ઘણી નજીક છે એમાં તો લખવાનું માટે આર સ્ક્વેર ની કિંમત 1 ની નજીક હોવાથી કેમ કે 97 ને 1 એટલે નજીક જ કહેવાય ને નજીક હોવાથી સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે. આપણે એવું જ પૂછ્યું ને વિશ્વસનીયતા કેટલી છે તો વિશ્વસનીય છે કેમ કે નજીક છે એટલે આટલું નવું છે નવું પણ નથી ખાલી ઉપર વર્ગ કરવાનો છે. આપણે જે બીજું ચેપ્ટર હતું ને આર નું એ જ ખાલી ઉપરનો વર્ગ કરવાનો બાકી નીચે તો બધું જ એનું એ જ છે એટલે આપણે ખૂબ સરળ દાખલો કરાવી શકાય. એકવાર ધ્યાન આપીને ફરીથી આ દાખલાને જોઈ લેજો. નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. x બરાબર 30 આપી દેલા છે. ડાયરેક્ટ જ ઓગસ્ટ 2020 માં દાખલો પૂછેલો છે. ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું છે કોનું બી નું બી ફોર બોલ બી બરાબર n સિગ્મા યુવી અરે યાર n સિગ્મા xy છે આપણે ખોટું લખ્યું બી બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y આ યુવી વાળા દાખલા કરીને યુવી આવી ગયું છેદમાં n સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા x આખાનો વર્ગ. હવે યુવી વાળા દાખલા ઘણા બધા કર્યા ને એટલે યુવી આવી ગયું. n બરાબર 10 આપેલા જ છે. સિગ્મા xy કેટલા છે તો 60,900 છે. સિગ્મા x કેટલા છે તો 250 છે અહીંયા 250. સિગ્મા y કેટલા છે તો 300 છે. n 10 સેજની છે જ x નો વર્ગ 6,500. સિગ્મા x એટલે 250 નો વર્ગ. સબ કુછ દિયા હુઆ હૈ 79,000 અને આ 25 તારી 75,000 આવશે. 65 ગુણ્યા 10 65,000 અને 250 નો વર્ગ 625 થાય અને એક જીરોના 2 જીરો મૂકી દેવાના. કેલ્ક્યુલેટર વગર કેટલી મજા આવે જો 79 માંથી 75 જાય તો 4,000
65 માંથી 62 જાય તો 3, પરંતુ 500 બીજા છે એટલે 25. વાહ, બિના કેલ્ક્યુલેટર તો મજા હતા. અને 4000 ભાગ્યા 2500, એટલે હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે. જોઈ લે, 2500 ભાગ્યા કેટલા છે? 4000 ભાગ્યા 2500 1.6. ચાલો, એક જવાબ આવી ગયો. એક જવાબ આવી જાય પછી y બાર ઇઝ ઇક્વલ ટુ, ક્યાં યાર, a बराबर y बार ओछा bx बार. आज सब कुछ गलत हो रहा है. चलो y बार કેટલા છે? તો y બાર તો આપેલા જ નથી. હવે y બાર શોધવું પડશે. કેવી રીતના શોધવાના? તો અહીંયા x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. x બાર અહીંયા 250 છે, છેદમાં n બરાબર 10, એટલે x બાર બરાબર 25, 25. y બાર બરાબર 300 છે, સિગ્મા y અને 10, એટલે y બાર બરાબર 30. એકદમ ઈઝી શોધી કરવાનું હતો. ચાલો, y બાર 30 છે, b 1.6 આવી ગયો આપણો, અને x બાર 25 આપણે શોધી કરી. તો 30 માઇનસ 1.6 ગુણ્યા 25 કરે તો 40 આવે. એટલે a બરાબર 10 પરંતુ ઓછા. પછી y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a વત્તા bx. a બરાબર -10, b બરાબર વત્તા 1.6 અને x. અહીંયા દાખલો પૂરો. પણ x બરાબર 30 લેવાના કીધેલા છે, તો x ની જગ્યા પર 30 મૂકી દેવાના. એટલે -10 વત્તા 1.6 અને 30 મૂકી દેવાના. એટલે -10 વત્તા 16 48 જેવું થાય. એટલે 48 લખી દેવાના. અને આ પોઈન્ટ સાથે પોઈન્ટ નીકળી જાય. એટલે 48 માંથી 10 જાય તો 38. y કેપ બરાબર 38. આ આપણો જવાબ આવે. એટલે ખૂબ સરળ દાખલો છે. પણ જોજો અહીંયા કોપી પેસ્ટ નહીં થઈ જાય, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. બાકી દાખલો તો ખૂબ સરળ છે. એક માહિતીમાં તે નીચેના પરિણામો મળ્યા છે, પરંતુ આ બધા જ પરિણામોને બદલવા પડશે. કેમ કે પાછળથી એવું માનવું પડ્યું કે 10 14 ને બદલે 11 4 લેવાઈ ગયું. એટલે 11 ના બદલે 10 લેવાનું ને 4 ના બદલે 14 લેવાનું. આ ખોટું છે. આ કેવું છે? સાચું. આ કેવું છે? ખોટું. તો ખોટું ને માઇનસ કરવાનું અને સાચાને પ્લસ કરવાનું. આ બધામાં જ થવાનું એવું. તો જોઈએ હવે શું કરવાનું એ. સૌપ્રથમ n માં તો કઈ ફરક નહીં પડે ભાઈ. સિગ્મા x છે. સિગ્મા x આપણને કેટલો આપેલો છે? 30. મેં તમને શું કીધું? ખોટું માઇનસ કરવાનું. ખોટું એટલે 11 માઇનસ વત્તા 10 પ્લસ, એટલે ઓછા 1 થાય એટલે 29 આવે. ચાલો, x મળી ગયો. સિગ્મા y કેટલો આપેલો છે? 5. અહીંયા y કેટલા છે? 4. 4 પહેલા માઇનસ કરવાના અને 14 પ્લસ કરવાના. એટલે ખરેખર જોવા જાય તો 10 પ્લસ કરવાના, એટલે 15. કેમ 10? કેમ કે 14 માંથી 4 જાય તો 10. બરાબર. સિગ્મા x સ્ક્વેર એ કેટલો આપેલો છે? 670. હવે આ થોડુંક મઠાવે એવું છે. માઇનસ સ્ક્વેર છે ને, એટલે 11 નો વર્ગ. શું લેવાનું? 11 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. હવે 670 11 નો વર્ગ એટલે 121 અને અહીંયા આવે 100. એટલે ખરેખર જોઈએ તો 21 બાદ કરવા પડે. આમાંથી આ તો નીકળી જાય એટલે 21 બાદ કરવાના, એટલે 649. ઓકે. એ જ રીતના સિગ્મા y સ્ક્વેર છે કે નહીં? હા, નથી y સ્ક્વેર, ચાલો બચી ગયા. પણ xy છે ને, સિગ્મા xy કેટલો છે? 344. હવે xy એટલે ગુણાકાર કહેવાય. શું કહેવાય? ગુણાકાર. એટલે માઇનસ કરવાનું છે પહેલા, આ બંનેનો ગુણાકાર બાદ કરવાનો. એટલે 11 ગુણ્યા 4 બાદ કરવાનું અને વત્તા શું કરવાનું? 10 ગુણ્યા 14. xy એટલે આ બંનેનો ગુણાકાર, અને xy એટલે બધાનો ગુણાકાર જ કહેવાય ને. એટલે 344 માંથી 44 બાદ કરવાના અને 140 ઉમેરવાના. 44 બાદ કરે 300 થાય, 300 માં 100 ઉમેરે 400 ને 440 થાય. લે, કેટલું ઈઝી થઈ ગયું. પટી ગયું. ખેલ પૂરો. હવે બી ફોર બોલ કટે. n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y અને છેદમાં n સિગ્મા x સ્ક્વેર સિગ્મા x આખાનો વર્ગ.
n એટલે કેટલા છે તો 12 આપેલા છે. સિગ્મા xy આપણે શોધ્યા કેટલા 440. સિગ્મા x પણ આપણે શોધી લીધા બધું જ 29. સિગ્મા y પણ આપણે શોધી લીધા કેટલા 15. બધું નવું નવું લઈ લે આપણે. સિગ્મા x સ્ક્વેર 649 ગુણ્યા 12 છે ને આ n ના, અને સિગ્મા x 29 નો વર્ગ બરાબર. 440 ગુણ્યા 12 કરવાના એટલે 5280 થાય, અને 29 ગુણ્યા 15 કરવાના એટલે 435 થાય. 649 ગુણ્યા 12 કરવાના એટલે 2 સાતરા અને 2 આથરા થાય, અને 29 નો વર્ગ કરે એટલે 841 થાય. ચાલો હવે બાદબાકી કેલ્ક્યુલેટર નું કામ 4845 ના છેદમાં ફરીથી કેલ્ક્યુલેટર નું કામ 6947. ફરીથી કેલ્ક્યુલેટર ને તો મજા આવી ગઈ. b બરાબર 0.69 ને પછી 7 છે એટલે 0.70. હવે a for apple y bar minus b x bar. y bar હવે ક્યાંથી લાવવાના તો y bar શોધવા પડવાનો. y bar કેવી રીતના શોધવાના, x bar કેવી રીતના શોધવાના અહીંયા શોધીએ. x bar બરાબર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x કેટલો તો સિગ્મા x છે 29. 29 ના છેદમાં 12. 29 ના છેદમાં 12 કરીએ તો 2.42 આવે. મળી ગયું એક. y bar બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y કેટલો છે 15. 15 ના છેદમાં 12 કરીએ એટલે 15 ભાગ્યા 12 1.25 આવે. ચાલો થઈ ગયું. એટલે અહીંયા લખી દેવાનું 1.25. b આપણે શોધી લીધો 0.70. x બાર ઉપર ત્યાં શોધ્યો 2.42. એટલે 1.25 માઇનસ 0.70 ગુણ્યા 2.42 એટલે કેટલા થાય 1.694. 3 પોઈન્ટ નથી રાખવાના, રાખીશું, કાપી કાઢશું, ચિંતા નહીં કરતા. 1.25 માંથી 1.69 જાય તો કેટલા આવે તો માઇનસ 0.444 આવે. કેટલા આવે 444. આપણે તો 2 જ 4 જોઈએ એટલે 44 લઈશું. a બરાબર માઇનસ 0.44. હવે છેલ્લો જવાબ ટોપી પહેરાવીએ એટલે કે y કેપ. a વત્તા bx. a એટલે માઇનસ 0.44, b એટલે 0.70 અને x ની જગ્યા પર x. આ છેલ્લો પોઈન્ટ કહેવાય, પણ ઉપર કીધેલું છે x બરાબર કેટલા લેવાના 5. માઇનસ 0.44 વત્તા 0.70 અને x ની જગ્યા પર 5 લેવાના. માઇનસ 0.44 0.70 ગુણ્યા 5. 0.70 ગુણ્યા 5 કરે એટલે 3.5 આવે. હવે આ 3.5 માંથી 44 બાદ કરવાના તો 0.44 છે, બાદ કરવાના એટલે 3.06 આવે. કે 50 કહેવાય, 50 માંથી 44 જાય તો 6 વધે. 3.06 આ આપણો અંતિમ અને આખરી જવાબ આવે. એટલે અહીં આપણું આખું જ સ્વાધ્યાય જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય 3 એનો વિભાગ F પૂરો થાય. આ અગાઉ બધા જ વિભાગો બનાવેલા છે, એ વિભાગો ન જોઈએ તો જોઈ લેજો. દરેકે દરેક સ્વાધ્યાય પણ બનાવેલા છે, ઉદાહરણ પણ બનાવેલા છે, સંપૂર્ણ સિલેબસ અપલોડ કરી દીધેલો છે. એટલે કંઈ ખામી રહી ગઈ હોય તો માફ કરજો, સુધારવાનો પ્રયત્ન આપણે કરીશું. પરંતુ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ભવિષ્યમાં પણ આવા વિડીયો આવતા રહે એટલા માટે તમે ચેનલને આગળ વધારતા રહેજો. આભાર.